નમસ્કાર। તમારી જીત થાય કે હાર તે પરિણામનું તમે હંમેશા સન્માન કરવું જરૂરી છે, કારણ કે તે પરિણામમાં ઉપરવાળાનું કંઈક ઈચ્છા જોડાયેલી છે અને તેથી તે જે કંઈ પણ તમારા માટે કરે છે તે સારાના માટે જ કરે છે। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે મકર રાશિના જાતકો માટે વર્ષ 2025નો દ્વિતીય મહિનો એટલે કે ફેબ્રુઆરી 2025 કેવો રહેશે તેના વિશે ચર્ચા કરી હતી। આજના વિડીયોમાં આપણે કુંભ રાશિના જાતકો વિશે ચર્ચા કરશું કે કુંભ રાશિના જાતકો વિશે ફેબ્રુઆરી 2025 શું લઈને આવેલો છે। કુંભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ અને સ પરથી છે તેની થાય છે કુંભ રાશિ। તો આ રાશિના જાતકોની વાતની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલાં જો તમારે બાકીના કોઈ પણ રાશિના જાતકો એટલે કે મેષથી લઈને મકર રાશિ સુધીના તમામ જાતકોનું રાશિ ભવિષ્ય ઓલરેડી યુટ્યુબ ચેનલ પર આચાર્ય સંકેત શુક્લ ચેનલ પર અવેલેબલ છે। તમે સર્ચ કરો, હજારોની સંખ્યામાં લોકો આ બધા જ વિડીયો જોઈ ચૂક્યા છે અને તમારી પણ જો તેમાં રાશિ હોય તો તમારે અવશ્ય તે ચેક કરવું છે। આગળ આપણે વાત કરીએ હવે કે કુંભ રાશિના જાતકો માટે આ મહિનો શું લઈને આવી રહ્યો છે, એટલે કે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનો સમય। તો સૌ પહેલાં તો આપણે કુંભ રાશિની ચંદ્રકુંડળી તમારી સમક્ષ અત્યારે હાલમાં દેખાઈ રહી છે અને ગ્રહોની સંરચના કયા પ્રમાણે છે પહેલાં તેને સમજીએ, ત્યારબાદ ગ્રહોની પરિભાષાને ડીકોડ કરવા પર આપણે આગળ વધશું। તો સૌથી પહેલાં તો કુંભ રાશિના જાતકો તમારા લગ્નમાં જ તમારી રાશિના માલિક શનિ દેવતા ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે, સેકન્ડ હાઉસમાં શુક્ર અને રાહુદેવ વિરાજમાન છે, પંચમ ભાવમાં મંગળદેવ વિરાજમાન છે, સાથે જ અષ્ટમ ભાવમાં કેતુદેવ પણ વિરાજમાન છે અને દ્વાદશ ભાવમાં સૂર્ય અને બુધ વિરાજમાન છે। હવે જો કુંભ રાશિના જાતકો આ જન્મપત્રિકા જોતા તમને મારા જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન દ્વારા જો કંઈક તમને હું જણાવું તો આ મહિનામાં તમે કંઈક મોટા તમારે ડિસિઝન લેવા પડી શકે છે। તે પ્રમાણે ગ્રહોની પરિભાષા સૂચવી રહી છે અને તે કયા પ્રમાણે છે તે હું તમને જણાવવા જઈ રહ્યો છું। અને ખાસ કરીને જે લોકો જોબ કરી રહ્યા છે અને બિઝનેસ કરી રહ્યા છે તેમના માટે જ આ કંઈક મોટું ડિસિઝન હોઈ શકે છે કે જેના કારણે તમને ખૂબ લાભ થઈ શકે છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કુંભ રાશિના જાતકો તમારું સ્વાસ્થ્ય આ મહિનામાં કેવું છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી રાશિના માલિક કે જે લગ્ન સ્થાનમાં એટલે કે ફર્સ્ટ હાઉસમાં જ વિરાજમાન છે, તમે જ વિચાર કરો કે તમારી રાશિના માલિક જ જો ફર્સ્ટ હાઉસમાં હોય તો તમને કોઈ મોટી માંદગી, મોટી તકલીફ તો નહીં જ લાગે, પરંતુ જ્યારે શનિદેવ તમારી જ રાશિ પર હોય છે એટલે કે તમારી રાશિમાં જ તે ગોચર કરતા હોય છે તો તે માનસિક અશાંતિ અવશ્ય આપતા હોય છે। તેથી માનસિક અશાંતિ રહેશે, પરંતુ તમે ક્યાંક તેને બાજુ પર રાખીને ધીમે ધીમે જીવનમાં પ્રગતિ કરી રહ્યા છો તેવું તમને ફેબ્રુઆરી 2025થી જણાઈ શકે છે। સાથે જ જો સ્વાસ્થ્યની બીજી વાત કરીએ તો સૂર્યદેવ અને બુધદેવ જે 12મા સ્થાનમાં વિરાજમાન છે તેમની સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તમારા 6th હાઉસ પર, 6ઠ્ઠા સ્થાન પર, જેના કારણે પેટને લગતી કોઈક ને કોઈક સમસ્યા તમને 1 થી 13 ફેબ્રુઆરી સુધી રહી શકે છે, કારણ કે સૂર્ય અને બુધની જે દ્રષ્ટિ છે તે ક્યાંક ને ક્યાંક તમારા પેટ જઠરાગ્નિ જે છે તેને લગતું તકલીફ દેખાઈ રહે છે, અપચાનો શિકાર થવું કે પછી તમને ગેસના ઇસ્યુ થવા એટલે કે પેટને લગતી જોડાયેલી કોઈ પણ સમસ્યા તમને 1 થી 13 ફેબ્રુઆરી સુધી રહી શકે છે અને તે તમને તકલીફ આપી શકે છે। અધરવાઇઝ જો ઓવરઓલ વાત કરીએ તો 13 ફેબ્રુઆરી બાદ સૂર્ય અને બુધ તમારા લગ્ન સ્થાન પર જ આવશે કે જે તમે જે મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છો એટલે કે માનસિક અશાંતિ તેમને ખૂબ છે વધારે, તે ક્યાંક ને ક્યાંક હળવાશ અનુભવાઈ રહ્યું છે। તેથી 1 થી 13 ફેબ્રુઆરી સાચવો, ત્યારબાદ તમારા માટે ઘણો સારો સમય આવી રહ્યો છે, તે શું છે તે પણ તમને જણાવી રહ્યો છું। હવે આપણે આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી 2025 કેવો રહેશે, કારણ કે જે લોકો પણ કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે તેના માટે ફેબ્રુઆરી અને માર્ચ ખૂબ મહત્વના હોય છે। તો તમારી જન્મપત્રિકાના પંચમ ભાવમાં બુધદેવની મિથુન રાશિમાં મંગળદેવ વક્રી અવસ્થામાં 21 જાન્યુઆરી આવી ચૂક્યા છે, જેના કારણે કુંભ રાશિના જાતકો જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે કે તમારા સંતાન પણ જો કુંભ રાશિના છે તો તેમને અચૂકથી જણાવજો કે 13 ફેબ્રુઆરી બાદનો સમય તમારા માટે ખૂબ સારો છે। મંગળદેવ વક્રી અવસ્થામાં છે, પરંતુ તમારી રાશિના સ્વામી એટલે કે પંચમ ભાવના જે સ્વામી છે બુધ દેવતા તે લગ્નમાં આવશે 11 ફેબ્રુઆરીએ અને ત્યારબાદ સૂર્ય દેવતા પણ તેમને જોઈન કરશે। તેથી 11 ફેબ્રુઆરી બાદ કુંભ રાશિના તમામ સ્ટુડન્ટ્સ તમારા માટે ખૂબ સારો સમય રહેશે। તમે ખૂબ સારા આત્મવિશ્વાસ સાથે પણ તમે મહેનત કરી શકશો અને તમારા
જે કંઈ પણ એક્ઝામિનેશન્સ આપવા જઈ રહ્યા છો તેમાં તમને ખૂબ સારી સફળતા મળી શકે છે. એટલે કે જે સ્ટુડન્ટ 50% વિચારતા હતા તેનો કોન્ફિડન્સ વધશે, તે 60 પર આવશે, 60 છે તે 70 પર આવશે, એ તે 90% પર છે તે 95 પર પણ આવી શકે છે. એ પ્રમાણનો તમારો આત્મવિશ્વાસ રહી શકે છે. તેથી આ સમયને તમારે વેડફવો ન જોઈએ, તેનો અચૂક તમારે તેનો ઉપાય કરવો જરૂરી છે. જો આપણે આગળ વાત કરીએ તો કુંભ રાશિના જાતકો 4 ફેબ્રુઆરીના રોજ ગુરુદેવ માર્ગી અવસ્થામાં એટલે કે સીધી ચાલ ચાલવા જઈ રહ્યા છે. ગુરુદેવ તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં છે. ચોથું સ્થાન એટલે કે માતાનું સ્થાન, સાથે ભૌતિક સુખનું પણ સ્થાન. એટલે કે તમે અત્યાર સુધીમાં જે કંઈ પણ ભૌતિક સુખ, તમારું ઘર હોય, તમારી ગાડી હોય, બંગલા હોય, જે કંઈ પણ તમે ઈચ્છા રાખતા હતા, એટલે કે રાશિ એટલે કે ધન ભેગું કરીને તેમાં આગળ વધવા માંગતા હતા, આ મહિનો તેના માટેનો પાયાનો હોઈ શકે છે. તેથી જ મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે કંઈક મોટું ડિસિઝન લેવા તમે જઈ રહ્યા છો. તેનું કારણ તે છે કે ગુરુદેવ મેનેજમેન્ટના કારણ છે. તમે જે કંઈ પણ કરી રહ્યા છો, તમે એક્સ્ટ્રા વર્ક કરી રહ્યા છો, એક કરતાં વધારે જોબ કરી રહ્યા છો, જોબ અને બિઝનેસ કરી રહ્યા છો, તમને લાગતું હશે કે તમે સમય નથી ફાળવી શકતા, પરંતુ આ મહિનામાં તમે યોગ્ય મેનેજમેન્ટ કરીને બધી જગ્યા પર આગળ વધી શકો છો. શક્ય બને તો તમે કોઈક એક જે કંઈ પણ 2 થી 3 કાર્ય કરી રહ્યા છો તેમાં એક કામને બંધ કરીને થોડા સમય માટે તેને સ્ટેબિલિટી લાવીને પણ તમે આગળ વધશો. તેમાં થોડુંક મેનેજમેન્ટ પ્રોપર પ્લાનિંગ કરશો ને ત્યારબાદ આગળ વધશો. તેથી આ મહિનામાં તમે મોટું એવું ડિસિઝન લેશો ગુરુદેવના માર્ગી થવાને કારણે. ગુરુદેવની સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તમારા કર્મના સ્થાન પર. એટલે કે તમે નોકરી કરો છો, જોબ કરો છો, બિઝનેસ કરો છો, કંઈ પણ કરો છો, તેમાં ગુરુદેવના માર્ગી થતાં તમે યોગ્ય ટાઈમ પ્લાનિંગ કરીને તમે તેમાં આગળ વધી શકશો. અને મેનેજમેન્ટ સ્કિલ તો તમારે આવશે. જે કોઈ પણ તમારા બોસ છે કે હાયર ઓથોરિટીઝ છે કે જેઓ તમારા પાસેથી કામ આપવા છતાં પણ તમને તે પ્રમાણેનું ફળ નહોતું પ્રાપ્ત કરતા, જશ નહોતો તમને મળવા દેતા, તેમની વિચારસરણીમાં પણ ચેન્જ આવશે. તમારી સ્કિલ લોકો સામે બહાર આવવાની શરૂઆત થઈ જશે. તેથી કુંભ રાશિના જાતકો તમારા માટે જે ગુરુદેવ ચતુર્થ સ્થાનમાં માર્ગી થયા છે તે ખૂબ શુભ પરિણામ લઈને આવ્યા છે. હવે જો આપણે ધન બાબતે વાત કરીએ તો લક્ષ્મી બાબતે વાત કરીએ તો સેકન્ડ હાઉસમાં લક્ષ્મીના કારક શુક્ર દેવતા ઉચ્ચ રાશિમાં વિરાજમાન છે, પરંતુ રાહુ સાથે છે. અને તે રાશિ કઈ છે? મીન રાશિ. મીન રાશિના માલિક ગુરુ દેવતા તે ચતુર્થ સ્થાનમાં શુભ સ્થાનમાં સીધી ચાલ એટલે કે માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે. તો મિત્રો તેના કારણે તમારા ઇન્કમમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે છે. ફક્ત સેકન્ડ હાઉસ જ નહીં, પરંતુ મંગળદેવ જે વક્રી થઈ રહ્યા છે તે તમારા કાર્ય બાબતે એગ્રેશન કરાવશે અને તેમની સીધી સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તમારા ઇન્કમના સ્થાન પર. એટલે તમે એકથી વધારે ઇન્કમ લાવી શકો, તમારા જીવનમાં કઈ રીતે તમે ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ શકો તેના માટેની મહેનતથી તમને કરાવશે. અને સામ દામ દંડ ભેદ આ એપ્લાય કરીને તમે તમારા જીવનમાં કયા પ્રમાણે વધારે ધનિક થવાનું છે તેના માટે તમને આગળ વધવામાં મદદ કરશે. તેથી જો તમને કહું છું ને કે આ મહિનો તમારા માટે કંઈક ફર્મ ડિસિઝન લેવડાવીને રહેશે. ફક્ત 28 દિવસ છે મહિનામાં, પરંતુ તે 28 દિવસ પણ ઇનફ છે કોઈ પણ ડિસિઝન લેવા માટે. તેથી કુંભ રાશિના જાતકો તેના માટે તૈયાર થઈ જાઓ. હવે આપણે આગળ વાત કરીએ કે જે કોઈ પણ કુંભ રાશિના જાતક છે તેમનું લગ્ન જીવન કેવું રહેશે. લગ્ન જીવન બાબતે જો વાત કરીએ તો તમારા સપ્તમ સ્થાનમાં સૂર્યદેવની સિંહ રાશિ વિરાજમાન છે. અને સૂર્યદેવ વિરાજમાન છે તમારા દ્વાદશ સ્થાનમાં. તેના કારણે તમારા લાઈફ પાર્ટનરના સાથેના તમારા સંબંધ છે તે તો સમજે કે તે તો નોર્મલ રહેશે, પરંતુ લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય 1 થી 13 ફેબ્રુઆરી સુધીમાં ક્યાંક ને ક્યાંક તમને ચિંતા કરાવી શકે છે. અને તેમ લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય તમારે ખૂબ એક્સ્ટ્રા કેર રાખવી જરૂર છે. તેમના સ્વભાવમાં થોડું ચીડિયાપણું પણ આવી શકે છે કે જે આગળ જઈને તમારા બે વચ્ચે કંઈક મતભેદ મનભેદ ઊભો કરી શકે છે. તેથી લાઈફ પાર્ટનરની આ મહિનામાં ખૂબ કાળજી રાખવાની છે. આગળ વાત કરીએ તમારા ભાગ્યની, તો ભાગ્ય બાબતે વાત કરીએ તો તમારા 9મા સ્થાનમાં શુક્રદેવની તુલા રાશિ છે. અને તુલા રાશિના માલિક સેકન્ડ હાઉસમાં ઉચ્ચ રાશિમાં છે. તેના કારણે તમે જે કંઈ પણ ડિસિઝન લેશો તે તમે પૂરેપૂરું સાચું ડિસિઝન લીધું છે, તમને તેના માટે ભાગ્યનો સાથ મળશે તેવું તમને જણાઈ શકે છે. તેથી કુંભ રાશિના જાતકો આ મહિનો તમારા માટે ભાગ્ય બાબતે પણ સારો રહેશે. જીવનમાં કંઈક અચાનક જ નવો વળાંક આ મહિનામાં આવી શકે છે. અને સાથે માર્ચ મહિનામાં તમારા સાડાસાતીનો દ્વિતીય તબક્કો પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તેથી કુંભ રાશિના જાતકો કંઈક નવું જીવનમાં હાંસલ કરવા માટેનો પાયો ફેબ્રુઆરી 2025 લઈને આવ્યો છે. તેના માટે
તૈયાર થઈ જાઓ। આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં કેતુ દેવતા છે અને અષ્ટમ સ્થાન છે ગુપ્ત રહસ્યનું સ્થાન, એટલે તમને તમારા જોબ કરો છો, બિઝનેસ કરો છો કે કોઈ પણ બાબત છે કે તમે કોઈ બાબતનું રિસર્ચ કરો છો તો તેના વિશે કંઈક ગુપ્ત જાણકારી મળવા જઈ રહી છે, કારણ કે કેતુ દેવતા અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે ઘણા સમયથી, તેના કારણે તમને તેમાં સક્સેસ મળી શકશે। કંઈક તમે એવું કાર્ય કરી રહ્યા છો, છૂપું કાર્ય કરી રહ્યા છો કે જે કોઈને ખબર ના પડે, ને ત્યારબાદ તમે તૈયારી કરી રહ્યા હતા કે જ્યારે મને આમાં રિઝલ્ટ મળશે ત્યારે હું તમામ લોકો સમક્ષ રજૂ કરીશ, તો તે ફેબ્રુઆરી 2025માં તમને મળી શકે છે। એટલે જે કોઈ પણ રિસર્ચ કરે છે, જ્યોતિષ, વાસ્તુ, ઓકલ્ટ એવી કોઈ ફિલ્ડમાં છે, કુંભ રાશિના છે કે કુંભ લગ્નના જાતકો છે, તેના માટે ફેબ્રુઆરી 2025 ખૂબ મહત્વના સાબિત થઈને રહી શકે છે। તેથી તમામ કુંભ રાશિના જાતકો આ મહિનો તમારા માટે ગુપ્ત રહસ્ય બાબતે પણ ખૂબ સારો રહેશે। જો આપણે વાત કરીએ કે કેતુ દેવતા અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે, તેના કારણે તમારે વાહન ચલાવવા પર પણ ખૂબ કાળજી રાખવાની છે। મંગળદેવ વક્રી અવસ્થામાં છે અને તેમની ચતુર્થ દ્રષ્ટિ પણ તે અષ્ટમ સ્થાન પર થઈ રહી છે। મંગળદેવ રક્તના પણ કારક છે, માર્ગીય અવસ્થામાંથી વક્રી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તે ઘણા લાંબા સમય સુધી એટલે કે 24 ફેબ્રુઆરી સુધી તો ત્યાં રહેવાના જ છે એ પ્રમાણે। તો તે પ્રમાણે હું તમને કહી શકું છું કે તમારે આ મહિનામાં વાહન ચલાવવા પર ખૂબ કાળજી રાખવાની છે। તેથી કુંભ રાશિના તમામ જાતકો જો ઓવરઓલી જોવા જઈએ તો થોડીક નાની એવી કાળજી રાખીને તમારે આ મહિનો પસાર કરવાનો છે, પરંતુ તમે જે ડિસિઝન લેશો એજ્યુકેશનમાં, હેલ્થમાં કે પછી તમારા લાઈફ પાર્ટનર બાબતે, તમારા નોકરીના બાબતે, તમારે જે કંઈ પણ ભૌતિક શું જોઈએ છે તેના બાબતે તમામમાં તમે ખૂબ આગળ વધી શકશો। પરંતુ હંમેશા એક રિસ્ક લેતા પહેલાં આ મહિનામાં તમારે થોડુંક વિચારવાનું છે। જો તે વિચારશો અને સારું ડિસિઝન લેશો તમને ભાગ્યનો સાથ અવશ્ય મળશે। તો તમામ કુંભ રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો અને સાથે જ જો આ વિડીયો આજે જ તમે આ ચેનલ પર જોઈ રહ્યા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। ખૂબ શુભ મુહૂર્તમાં તમે વિડીયો જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ તો કરો પરંતુ સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી આ પ્રમાણે કોઈ પણ વિડીયો હું મારી ચેનલ પર અપડેટ કરું તરત જ તમને તે માહિતી મળી જાય। તો કુંભ રાશિના જાતકો ફેબ્રુઆરી 2025 તમારા માટે શુભ સમય લઈને આવેલો છે, તેનો ઉપયોગ કરો, જીવનમાં આગળ વધો અને પોતાનું ભવિષ્યને ચેન્જ કરો અને તમને સક્સેસ મળે કે ફેલિયર તેને હંમેશા એક્સેપ્ટ કરવાનું પોતાના જીવનમાં તમારે રાખવું જોઈએ। તો આજના વિડીયોમાં હું વિદાય લઉં છું। તમામ કુંભ રાશિના જાતકોને આ માહિતી શેર કરો। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।